એક વર્ષમાં 7 દેશો પર સૈન્ય હુમલા, વેનેઝુએલાના રાષ્ટ્રપતિને ઘરમાંથી ઉઠાવી લેવા, ડઝનબંધ દેશો પર આડેધડ ટેરિફ, ઝેલેન્સ્કી, રામાફોસા અને સ્ટાર્મર જેવા નેતાઓ સાથે ગેરવર્તણૂક. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના શપથ લીધાના એક વર્ષની અંદર જ આ બધું કરી નાખ્યું. સવાલ એ છે કે ટ્રમ્પ આ બધું કેમ કરી રહ્યા છે? શું આ તેમની જીદ છે કે પછી ડગમગતી અમેરિકન ઇકોનોમી અને બદલાતી દુનિયામાં પોતાની તાકાત બચાવવા માટેની કોઈ સુનિયોજિત રણનીતિ? આજની મંડે મેગા સ્ટોરીમાં ટ્રમ્પના નિર્ણયોનું સંપૂર્ણ ડીકોડિંગ. સૌથી પહેલા જાણીએ કે ટ્રમ્પે છેલ્લા એક વર્ષમાં શું શું કર્યું. ફેબ્રુઆરી 2025માં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટ્રમ્પની દલીલ, ત્યારબાદ તેમને વ્હાઇટ હાઉસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. તે જ મહિને બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર અને મે મહિનામાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા સાથે પણ ટ્રમ્પની તીખી તકરાર થઈ. તાજેતરમાં ટ્રમ્પે ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોન અને ભારતીય પીએમ નરેન્દ્ર મોદીની નકલ કરી હતી. વૈશ્વિક નેતાઓ સાથેની ગેરવર્તણૂક ઉપરાંત ગયા વર્ષે ટ્રમ્પ ડિપોર્ટેશન, ટેરિફ અને એલાયન્સ બ્રેકના કારણે પણ હેડલાઇન્સમાં રહ્યા હતા. 20 જાન્યુઆરીએ શપથ લેતાની સાથે જ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારતીયો સહિત લાખો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ગુનેગારોની જેમ હાથકડી પહેરાવી ને C-17 ગ્લોબમાસ્ટર જેવા લશ્કરી વિમાનો દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા. બીજી તરફ 2 એપ્રિલ 2025ના રોજ ટ્રમ્પે રેસિપ્રોકલ એટલે કે જેવા સાથે તેવા ટેરિફ લગાવવાનું શરૂ કર્યું. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યો. ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર 25% વધુ ટેરિફ લગાવ્યું. ગ્રીનલેન્ડ પર અમેરિકાનો વિરોધ કરનારાઓ પર 10% વધુ ટેરિફ લાદ્યું. આ તો કંઈ જ નથી. એક તરફ ટ્રમ્પ દાવો કરે છે કે તેમણે એક વર્ષમાં 8 યુદ્ધ અટકાવ્યા છે, તો બીજી તરફ એક જ વર્ષમાં ટ્રમ્પે 7 દેશ પર હુમલો કર્યો છે. યમન, ઓપરેશન રફ રાઇડર. અમેરિકાએ મિસાઇલ અને ડ્રોન વડે 1000થી વધુ હૂતી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઈરાક, અલ અંબર એર સ્ટ્રાઇક. 13 માર્ચે અમેરિકાએ ઈરાકના અલ અંબર પ્રાંતમાં એર સ્ટ્રાઇક કરી. ઈરાન, ઓપરેશન મિડનાઇટ હેમર. 22 જૂને અમેરિકાના 125 લશ્કરી જહાજોએ એર સ્ટ્રાઇક કરી. સોમાલિયા, રેકોર્ડ 111 હુમલા. ટ્રમ્પે એક વર્ષમાં સોમાલિયા પર રેકોર્ડ 111 હુમલા કર્યા. સિરિયા, ઓપરેશન હોકાય. 19 ડિસેમ્બરે અમેરિકાએ ઇસ્લામિક સ્ટેટ